સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો, પરંતુ ગઈકાલે સવારથી ઉત્તર ગુજરાતમાં ધબડાટી બોલાવી હતી। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આજે 30 જુલાઈના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, મોરબી, જામનગર અને જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી, બોટાદ, ભાવનગર અને અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને આણંદ, ખેડા, અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। શ્રાવણ મહિનો નજીક આવતા સિંગતેલના ભાવમાં થયો ધરખમ વધારો, વાનગીઓનો સ્વાદ પડશે ફીકો। ટૂંક સમયમાં શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થવા જઈ રહી છે। આ પવિત્ર મહિના દરમિયાન વ્રત ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું વધારે પડતું પસંદ કરતા હોય છે। સિંગતેલમાં માંગ વધવાના કારણે છેલ્લા 2 સપ્તાહમાં 15 કિલોના ડબ્બે ₹80 નો વધારો જોવા મળ્યો છે। આ દરમિયાન મગફળીની આવક પણ ઓછી રહેતા પિલાણ માટે કાચો માલ ન મળતો હોવાથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલ 15 કિલોનો ભાવ ₹2800 થયા છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની મહેર, પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ। ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધીમાં 201 તાલુકામાં વરસાદ આવ્યો હતો। વિસનગરમાં 6.3 ઇંચ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો। પાલનપુરમાં 3.5 ઇંચ અને ધાનેરામાં 2.5 ઇંચ વરસાદ આવ્યો હતો। અંબાજીની કાયા પલટ થશે, 1200 કરોડનો પ્લાન તૈયાર। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના કાયા પલટ માટેનો 1200 કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન તૈયાર છે। પીએમ મોદી સામે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે। 3 તબક્કામાં સંપૂર્ણ શહેરની કાયા પલટ કરવામાં આવશે, જેનું ખાસ આકર્ષણ શક્તિપથ છે, જેના વડે ચાચર ચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકાશે। 2027 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ધોરાજી અને ઉપલેટાના પૂરગ્રસ્ત વિસ્તારોનો મુલાકાતે રાઘવજી પટેલ, પાક નુકસાનનો સર્વે ઝડપથી કરાવીશું। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કૃષિમંત્રી અને પ્રભારી રાઘવજી પટેલ તથા ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા આવ્યા હતા। જે તકે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે નિરીક્ષણ કરેલ અહેવાલ મુખ્યમંત્રીને સોંપીશું। ઝડપથી સર્વે થાય તેવા પ્રયત્નો કરીશું। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથક અને ધોરાજી પંથકમાં વરસાદે તારાજી સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે, જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ગાંધીનગરના 207 ધાર્મિક સ્થળોને નોટિસ, હિન્દુ સંગઠનો નારાજ। ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના 207 ધાર્મિક એકમોને જગ્યાના પુરાવા હોય તો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। એટલે કે જો પુરાવા ના હોય તો ધાર્મિક દબાણો દૂર કરાવવામાં આવશે। હવે આ મુદ્દે હિન્દુ સંગઠનોમાં ખૂબ જ રોષ ફેલાયો છે। મંગળવારે ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે આવેદન આપી વિરોધ કરવામાં આવશે। આ મામલે શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે। રિચાર્જના પ્લાન સસ્તા થશે। ભારત સરકારે મોબાઈલ ગ્રાહકોને બળજબરીથી આપવામાં આવતા ડેટા પ્લાનને રોકવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે। ટ્રાઈએ જૂના વોઇસ અને SMS ઓનલી પેકને પાછા લાવવા અંગે સૂચનો માંગ્યા છે। હાલમાં દરેક પ્લાન સાથે ડેટા પ્લાન બળજબરીથી જોડવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોને ડેટા પ્લાન લેવાની ફરજ પડી રહી છે। મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ વોઇસ અને SMS પ્લાન ઈચ્છે છે। વડોદરામાં ફાઇનાન્સની ઓફિસના એસીમાં બ્લાસ્ટ, 6 કર્મચારી દાઝ્યા, જેમાં 2ની હાલત ગંભીર। વડોદરા શહેરમાં ભારે વરસાદ વચ્ચે બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની હતી। શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ફાઇનાન્સની ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં ઓફિસમાં હાજર 6 કર્મચારીઓ દાઝી જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 6 પૈકી 2ની હાલત ગંભીર છે। અચાનક જ એસીમાં બ્લાસ્ટ થતા ઓફિસમાં આગ લાગી ગઈ હતી। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઓફિસના કાચના કૂરચા ઉડી ગયા હતા।
મહીસાગરમાં ધોધમાર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ કરી દીધી છે. વહેલી સવારથી જ મહીસાગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અત્યારે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ છે. ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 53 થયો. કુલ 131 કેસ. ચાંદીપુરા વાયરસ ચિંતા વધારી રહ્યો છે. હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે, તો સામે કુલ કેસોની સંખ્યા 131 થઈ છે. ચિંતાની વાત એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને શહેરોમાં ફેલાઈ રહ્યો છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે રોગચાળો ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49% પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30% પરિણામ તેમજ ધોરણ 10માં 29% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બપોરે 12 વાગે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરામાં જળબંબાકાર. ભારે વરસાદથી અમદાવાદ અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાડજ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે રસ્તો બંધ કરવો પડ્યો છે. જીઓ, એરટેલ અને વીઆઈને મોટો ફટકો. જીઓ, એરટેલ અને વીઆઈએ તેમના ટેરિફ પ્લાન 11 થી 25% મોંઘા કર્યા છે, જેના કારણે લાખો વપરાશકર્તાઓ બીએસએનએલમાં પોર્ટ કરાવી રહ્યા છે. હવે રિપોર્ટ્સ પ્રમાણે ટેરિફ પ્લાન મોંઘા કર્યા બાદ જીઓ, એરટેલ અને વીઆઈને મોટો ફટકો પડ્યો છે. તેમણે મોટી સંખ્યામાં તેમના ગ્રાહકો ગુમાવ્યા છે, તો સામે બીએસએનએલને 25 લાખ નવા ગ્રાહકો મળ્યા છે. એટલે કે લોકો હવે બીએસએનએલ તરફ જઈ રહ્યા છે. મહત્વનું છે કે જ્યાં પણ બીએસએનએલ નું નેટવર્ક ઉપલબ્ધ હોય તેઓએ પોતાના કાર્ડ બીએસએનએલમાં પોર્ટ કરાવવા જોઈએ. વિશ્વામિત્રી નદી ફરી ભયજનક સપાટીએ. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રીની સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. નદીની સપાટી વધતા શહેરીજનો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. તો આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. લોકસભાના પરિણામોથી નિરાશ ન થાઓ. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં પીએમ મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું, લોકસભા ચૂંટણીના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. રાજ્ય સરકારોએ પહેલાની જેમ સુશાસન અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. ભાજપ માટે સત્તા એ શાસનનું સાધન નથી, પરંતુ લોકકલ્યાણ છે. નવું વિચારો અને કંઈક નવું કરો. મહેસાણાના ગોપીનાળામાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરાયા. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે મહેસાણામાં ગોરીનાળામાં વરસાદી પાણી ભરાતા 13 જેટલા લોકો ફસાયા હતા. આ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ નાળાથી પસાર થયા હતા. તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને તમામ લોકો પાણીમાં ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરાયું હતું. બંધારણ વિરોધી છબી દૂર કરવા માટે ભાજપ અભિયાન ચલાવશે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી બંધારણ વિરોધી છબીને કારણે ભાજપને ભારે નુકસાન થયું છે. હવે આ નેગેટિવ ઇમેજને ખતમ કરવા માટે પાર્ટી ભાજપ શાસિત રાજ્યોમાં એક મોટું અભિયાન ચલાવશે. આ અંગે દિલ્હીમાં મળેલી બેઠકમાં ટોચના નેતૃત્વએ મુખ્યમંત્રીઓને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન બનાવવાની સૂચના આપી છે, તેમજ રોજગારી પર વિશેષ ધ્યાન આપવા કહ્યું હતું.
ઉત્તર ગુજરાત પાણી પાણી, 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી એસટી ડૂબી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. હિંમતનગરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી સ્થિતિ બગડી છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે હમીરગઢ ગામ પાસે આવેલા અંડરબ્રિજમાં આખી એસટી બસ ડૂબી હતી. પ્રાંતિજમાં પણ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસનગર, મહેસાણા, થરાદ અને નડિયાદ સહિતના તમામ વિસ્તારો ભારે વરસાદથી પાણી પાણી થયા છે.